કેટલીક ગૃહિણીઓ સવારના કામકાજમાં એટલી ચિંતા અને બોજમાં એવી ઉશ્કેરાટમાં હોય છે કે કારણ વગર ગમે એના ઉપર ગુસ્સો ઠાલવી નાખે છે અને પોતાનો કાબુ હોય એવા છોકરાઓને તો ઢીબી નાખે વાંક વગર. એવામાં જ એક સ્ત્રી ઉશ્કેરાટમાં હોય છે અને ત્યાં સમર્થ સ્વામી રામદાસ ભોજન માટે ભિક્ષા માગે છે. પેલી સ્ત્રી મનમાં ખૂબ જ ગુસ્સો કરે છે અને પોતું કરતા કરતા ભીનું કપડું છૂટું સ્વામી ઉપર ફેંકે છે અને કહે છે કે સવારમાં શું હાલી નીકળ્યા છો, કંઈ કામકાજ છે કે નહીં. સ્વામી તે ભીનું કપડું ઝીલી લે છે, નદીએ જાય છે, એને ધોવે છે, સૂકવે છે, પછી મસાલ બનાવે છે અને રાત્રે ભગવાનને પ્રાર્થના કરે છે કે પેલી સ્ત્રીને શાંતિ મળે, એના હૃદયમાં આ મસાલ જેવો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે છે. આવા સંતો હોય છે મારા વાલા, જે દયાવાન હોય છે, ઉદાર દિલ હોય છે, અક્રોધી હોય છે, એટલે જ એમને સંત શિરોમણી કહેવાય છે.